સુરતમાં છોટારાજનના રાઇટ હેન્ડ ગણાતા બંટી પાંડે સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વાપીના અબુઝર ખાન હત્યા કેસમાં આરોપી સીઆઈડી ક્રાઇમના રિમાન્ડ પર છે. સુરત સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ઉત્તરાખંડના અલમોડનો છે. પવન ઉર્ફે પ્રકાશ ઉર્ફે બંટી પાંડે. પોલીસે બંટીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાયું છે, જેમાં સોપારી કિલિંગથી ગેંગસ્ટર અને સન્યાસી સુધીની સફર આ આરોપીની છે. આરોપી પોતે સાધુ છે તેવો ઢોંગ કરી રહ્યો છે અને ભગવા કપડાં પણ પહેર્યા છે. આરોપી વિરુદ્ધ દેશભરમાં 40થી વધુ હત્યાના કેસો નોંધાયેલા છે. તેણે કરાચી જઈને 3 વખત દાઉદ ઇબ્રાહીમને મારવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. વાપીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 5 ફેબ્રુઆરી 2025ના રોજ અલમોડા જેલને પત્ર લખ્યો હતો. આરોપી પ્રકાશ ચંદ પાંડે ઉર્ફે પીપી ઉર્ફે બંટી પાંડે ઉર્ફે વિજય સુભાષ શર્મા ઉર્ફે આર્યનને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે. અન્ય કેસોમાં ન્યાયિક કસ્ટડીમાં હોવાથી તેની રજૂઆત લાંબા સમયથી પેન્ડિંગ હતી. 24 ફેબ્રુઆરી 2025ના રોજ તેને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે હાલ તેને નવસારી જેલમાં મોકલી આપ્યો છે. બંટી પાંડે હત્યાનો પ્રયાસ, બ્લેકમેલિંગ, દારૂની દાણચોરી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.